ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાની નવી જર્ની લઈને આવી રહ્યો છું જે છે રાજા ધીરાજ ટ્રાવેલ્સની જર્ની છે અને ભાઈ સુરતથી ઉપડવાની છે. સુરતથી આપણે પાર્કિંગની વાત કરીએ ને તો રામદેવ પાર્કિંગમાં સીતાનગર રામદેવ પાર્કિંગમાં પડી રહે છે અને 8:30 વાગ્યાનો ટાઈમ છે. સુરતથી ઉપડશે અને છેલ્લે ઊભી રહેશે મોટા ખૂટવડા. તો સુરતથી 8:30 વાગ્યાનો ટાઈમ છે અને ફૂલ જર્ની એન્જોય કરજો. ક્યાં જવાના છીએ, કઈ હોટલ લેવાના છીએ, કયો રૂટ છે એ બધું તમને બતાવીશ. ફૂલ જર્ની આવશે અને પહેલાં તો તમને ઇન્ટિરિયર બતાવી દઉં કે ભાઈ આ બસનું ઇન્ટિરિયર કેવું છે અને બહારનો લુક કેવો છે. ફેમિલી આ બસના ઇન્ટિરિયરની વાત કરીએ ને તો ભાઈ 2x1નું કોમ્બિનેશન છે. જોઈ લો, આ ડબલનો સોફો છે. સોફામાં ફેસિલિટીની વાત કરીએ તો 2 ચાર્જિંગ પોઈન્ટ છે, LED લાઇટ છે, મોબાઈલ મૂકવાના સ્ટેન્ડ છે. પછી આ દેશી ભાષામાં કહીએ તો પડદા છે અને કર્ટન્સ છે. કર્ટન્સ કહેવાય ઇંગ્લિશમાં. અને આ જોઈ લો, પીઠને આ રીતે રાખો એટલે આરામદાયક રહે. તમારે બેસવું હોય તો બેસી શકો. પછી આ કુશન છે ભાઈ, કુશન છે. પછી 1 નંબર કમ્ફર્ટેબલ સોફા છે. અને જો ત્યાં સિંગલનો સોફો છે, આમાં પણ પડદા છે. પછી આ બેક પેન ન થાય એની માટે આ વસ્તુ રાખેલી છે. તમારે જો કે બેહવું હોય તો તમે બેસી શકો છો. અહીંયા સેમ વસ્તુ સામે ચાર્જિંગ પોઈન્ટ છે, LED લાઇટ છે. જોઈ લો. અને આ રીતનું કંઈક ચડવાનું, ઉપરના સોફામાં ચડવાનો પગથિયા આપેલા છે. અને આ રીતના કંઈક સોફાના નંબર છે. જોઈ લો, ઉપરના સોફાના નંબર અહીંયા છે, નીચેના સોફાના નંબર અહીંયા છે. અને આ રીતનું કંઈક છે. અને મહાદેવનો ભોળાનાથનો મસ્ત મજાનો એક ફોટો લગાવેલો છે ભાઈ. જોઈ લો, હર હર મહાદેવ કોમેન્ટ કરી દેજો ભાઈ. અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. જોઈ લો, બેક લુક, પાછળથી 1 નંબર લુક લાગે છે. સિક્યુરિટી માટે કેમેરા પણ લગાવેલા છે. જોઈ લો, સિક્યોરિટી માટે કેમેરા પણ છે ગેલેરીમાં. અને કેબિનમાં પણ કેમેરા છે. જોઈ લો, કેમેરા કેબિનમાં પણ છે. અને આ રીતનો કંઈક કેબિન લુક છે. અને રૂટની વાત હમણાં તમને અહીંયાથી નીકળીએ પાર્કિંગમાંથી એટલે રૂટની બધી વાત કરીએ કે ભાઈ ક્યાંથી ક્યાં જાય છે અને કયો રૂટ છે. તો તમે બન્યા રહેજો અને અત્યારે ખાલી સિનેમેટિક સીન એન્જોય કરો. ફેમિલી આ છે રાજા ધીરાજ ટ્રાવેલ્સનો સાઇડ લુક છે. બસનું નામ છે વેલોસિટી બસનું નામ છે. અને ભાઈ આ રીતનો કંઈક સાઇડ લુક છે. BS4 બસ રહેવાની છે, ફૂલ્લી કમ્ફર્ટેબલ છે અને એર સસ્પેન્સસ ઉપર આવે છે. આ રીતનો કંઈક પાછળ બેક લુક પણ મેં તમને બતાવ્યો, આગળનો મોરાનો લુક પણ બતાવ્યો અને આ કંઈક રીતનો સાઇડ લુક છે ભાઈ. અને આજની આખી જર્ની આપણે વેલોસિટી રાજા ધીરાજવાળાની વેલોસિટીમાં રહેવાની છે. ફેમિલી આપણે પાર્કિંગેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે કેનાલ રોડે થઈને આગળ નીકળવાનું છે. કેનાલ રોડે થઈને શ્યામધામવાળા રસ્તે નીકળવાનું છે. શ્યામધામથી પછી પાસોદરા પાટિયા અને પછી ત્યાંથી કામરેજ. તો એ રીતે એનો રૂટ છે સુરતમાં. જો એમાં મેલડી અશોકભાઈ, જો મેલડી મને હાથ ઉતારી. ઉગતા ભરની મેલડી, જય માતાજી મેરવાળી. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ શ્યામધામ ચોકડી પહોંચી ગયા છીએ. જોઈ લો, આ છે આગળ છે સ્વામિનારાયણ પાર્કિંગ છે અને આ આપણે છે
ડ્રાઈવર સાહેબ, તમારું નામ શું છે? અશોકભાઈ. અશોકભાઈ નામ છે ભાઈ. આપણે આ બસ ક્યાંથી ક્યાં સુધી જવાની છે? ક્યાંથી ઉપડે ને ક્યાં સુધી જાય? આપણે સુરતથી તળાજા, મહુવા થઈને મોટા ફુટવડા. બરોબર. મહુવાથી મોટા ફુટવડા. સુરતથી ઉપડવાનો ટાઈમ? સુરતથી ઉપડવાનો 8:30 વાગે રામદેવ પાર્કિંગમાંથી, 9 વાગે શ્યામધામ. બરોબર. 9:30 પોણા 10 કામરેજ. હા. વોલ્ટ કઈ જગ્યાએ લેવાનું? વોલ્ટ આપણે ભરૂચ વટી નદીપુર પ્રિન્સ હોટલમાં. બરોબર. મોટા કુટવડા કેટલા વાગે પહોંચાડે? મોટા ફુટવડા 8:30 વાગે. ઓકે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ ચોકડી. જોઈ લો, આ કામરેજ ચોકડી પહોંચી ગયા. કામરેજવાળો પુલ છે. હમણાં આપણે થોડીક જ વારમાં હવે ચડવાના હાઈવે ઉપર અને પછી ત્યાંથી જવાના રાજ હોટલ બાજુ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ફાઇનલી સુરતથી. હવે હાઈવે ઉપર ચડવાના. હવે અશોકભાઈ મીંડા ઉડાડવો. હા અશોકભાઈ, હા. હવે આવી ગયું છે આપણે તાપીનો બ્રિજ આવી ગયો છે. તાપી નદીનો બ્રિજ એ પાર કરીને આપણે જશું રાજ હોટલ બાજુ. આ તાપીનો બ્રિજ છે. તો ફેમિલી કામરેજ ટોલ પ્લાઝા આવી ગયું છે. ટ્રાફિક છે ભાઈ. સ્વાગત નહીં કરો કે અમારા? ટોલ નાકો આવી ગયું છે. હમણાં ચાંદલો લખાવવાનો કા? 2 જગ્યાએ લખાવશું તો જમવા દે. શું કેવું? લાગે તો ઘા, બાકી બાવળિયામાં ઘા કા. તો ફેમિલી ચાંદલો લખાઈ ગયો છે. કેટલા લખાણા? 101. વાહ ભાઈ વાહ. 101 લખાય. રૂપિયા દીધો કા? તો પછી ફેમિલી આપણે રાજ હોટલ પહોંચવા આવ્યા છીએ. ફેમિલી રાજ હોટલ આવી ગઈ છે. ભરૂચ જઈએ રોડ છે. આ આપણે હાઈવે ઉપર ચડવાનું પાછું અંકલેશ્વર ચોકડી. નીચે આવી અંકલેશ્વર ચોકડી છે. તો ફેમિલી ફાઇનલી ભરૂચ ટોલ પ્લાઝા આવી ગયું છે. હમણાં નર્મદા નદી આવશે ને કેબલ બ્રિજ આવશે. ફેમિલી જોઈ લો, ટોલ પ્લાઝા આવી ગયું છે. હવે નજીક અહીંયા ચાંદલો લખાવવાનો છે. હા, લખાવી દેવો છે ને? અહીં કેટલાનો લખાવવાનો? 450 નો? ઓહો, તો 2 ડીશ નો થઈ જાય.
લખાઈ નાખ્યો છે. હવે નબીપુર જમવાનું છે. સ્લીપ આપી તમને? નહીં, કાંઈ નહીં, માતાજી સુખી રાખે, બીજું તો હું કાં. હાલો, હવે આવશે કેબલ બ્રિજ આવશે ભરૂચનો, નર્મદા નદી ઉપર જે છે ને એ. તો ફેમિલી કેબલ બ્રિજ આવી ગયો છે. રસ્તો થોડો ખરાબ છે, જોઈ લો. કેબલ બ્રિજ આવી ગયો છે. હવે આજે વળી લાઈટો ચાલુ છે કા, લાઈટો બંધ હોય. ફેમિલી હવે આપણે જઈ રહ્યા છીએ નબીપુર સાઈડ, મતલબ કે કરજણ સાઈડ. હમણાં પ્રિન્સ હોટલ આવશે, એમાં આપણો વોલ્ટ છે, બરાબર વોલ્ટ હોય છે આપણો. ફેમિલી સ્પીડની વાત કરીએ ને તો સ્પીડ જો એટલી સ્પીડે હાલે છે, ધીમી ગતિ, સલામતી. તો ફેમિલી વોલ્ટ આવી ગયો છે. નબીપુર હોટલ પ્રિન્સ, હોટલ પ્રિન્સ આવી ગઈ છે ભાઈ. ચાલો આણદે 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 છે જગ્યા. વિશ્વનાથ પડી છે ભાઈ, કેદારનાથ જો રે વ્રજરાજની બાજુમાં જગ્યા છે. રાધે રાધે, આદ્ય શક્તિ, શ્યામ, વિશ્વનાથ આ બધી પડી છે અહીંયા. તો ચાલો આપણે જમવા જવાનું છે. શું જમવાનું છે ને કેવું છે એ બધું કહી તમને, બરોબર. આ કંઈક રીતની હોટલ છે, જોઈ લો. પેલી આપણે જમવા માટે આવી ગયા છે. અશોકભાઈ બાકાજી કે બોલાવાનું ચાલુ કરી દીધી. હજી એક ભાઈ બાકી છે, જોઈ લો. આ બધું આવી ગયું છે, હવે દૂધ ને બધું આવી ગયું છે. ચાલો મસ્ત મજાનું જમી લઈએ પહેલાં. તો ફેમિલી આ કંઈક રીતની હોટલ છે ભાઈ, હોટલ પ્રિન્સ જોઈ લો. બહાર બધા કાઉન્ટર છે, આ રીતની કંઈક હોટલ છે, જોઈ લો. બહાર આ બધા કાઉન્ટર છે અને આપણી ગાડી અહીંયા પડી છે રાજા ધીરાજ. તો ફેમિલી આ કંઈક રીતની પ્રિન્સ હોટલ છે અને આ બધી ગાડીઓ અહીંયા પડી રહી છે. જો અત્યારે ચોમાસા પ્રમાણે ભાઈ એટલું થોડોક ગારો ને એવું બધું છે, પણ એ તો બધું રહેવાનું છે. તો ફેમિલી દેવકૃપા છે, જય હિન્દવા છે, પુષ્ટિ દર્શન છે, પછી આ કિંજલ છે, આ રાજાધીરાજ છે, વ્રજરાજ છે, આદ્યશક્તિ છે. એટલી બસો અહીંયા ઊભી રહે છે હોટલ પ્રિન્સમાં. નબીપુર ચોકડી પાસે જ હોટલ પ્રિન્સ છે. આ ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે, એની એક્ઝેક્ટ બાજુમાં હોટલ પ્રિન્સ છે, ત્યાં જ ઊભી રહી છે. જો ભાઈ આ થોડુંક ઇગ્નોર કરજો, ચોમાસું છે એટલે. તો આ રીતની કંઈક હોટલ છે અને આનો વ્લોગ આપણામાં છે કિંજલનો. આનો વ્લોગ આપણે અત્યારે ઉતારવાનો છે રાજા ધીરાજનો. હાલો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી નીકળી ગયા છીએ. આ જો આ પંપ હું કહેતો તો ઇન્ડિયનનો પંપ છે, નબીપુર ચોકડી. ચાલો હવે અહીંયાથી સીધે પાછો હાઈવે ચડી જવાનો છે કરજણ બાજુ. ફેમિલી આપણે હવે જઈ રહ્યા છીએ કરજણ બાજુ. હમણાં થોડીક જ વારમાં કરજણ ટોલ નાકો આવશે. તો ફાઇનલી ફેમિલી કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ચાંદલો લખાવવાનો છે, પછી વાસદ લખાવવાનો, પછી બોરસદ લખાવવાનો, પછી એક બાકી રહે એ વટામણ લખાવવાનો. વ્રજરાજ, દામનગર, લીલિયા ટોલ પ્લાઝા આવી ગયું છે. ટોલ ભરી દો, હવે ચાંદલો લખાઈ દઈ. બાંધે હવે આવે છે ને સિસ્ટમ. ચાંદલો લખાવાઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા વડોદરા બાજુ. વડોદરાથી
બાયપાસ કરીને સીધું વાસદ. તો ફેમિલી ફાઇનલી વડોદરા આવી ગયું છે. વડોદરા સિટી સાઈ સીતારામ હોટલ આવી ગઈ છે. અહીંયા નીચે સાઈ સીતારામ હોટલ છે. ફેમિલી જો જ્યાં હોય ને રસ્તા છે ને એટલા ખરાબ છે ને. જો રસ્તા એવા ખરાબ છે ભાઈ. બધાને કમ્પલસરી ધીમી કરવી પડે. જો સીતારામ આવેલી જાય ફ્રોઝન સીતારામ વાળાની. આ છે સીતારામ વાળાની ગાડી, જોઈ લો. સીતારામ વાળાની ફ્રોઝન. હા છો. ફેમિલી વરસાદ ચાલુ થઈ ગયો છે. ફેમિલી વાસદ આવી ગયું છે. ટોલ પ્લાઝા 1 કિલોમીટર દૂર છે. વરસાદ ચાલુ છે. ટોલ નાકો આવી ગયું છે. તો કેટલા રૂપિયા ભરવાના ની લખેલું આવી ગયું. 420 રિટર્ન 720 રિટર્ન આવી ગયું. જો ભાઈ ટોલ પ્લાઝા. ફેમિલી આપણે વાસદ ટોલ ભરી દીધો છે અને હવે આપણે જવાનું છે વાસદથી બોરસદવાળા હાઈવે ઉપર. 6 લેન રોડ છે એની ઉપર જવાનું છે. સીધું અમદાવાદ વયો જાય. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હવે તારાપુર સાઈડ જવા માટે. એટલે પહેલાં બોરસદ આવશે, પછી તારાપુર આવશે, પછી વટામણ ટોલ પ્લાઝા અને પછી વટામણ ચોકડી. એ રીતનું કંઈક આવશે. અને આપણે વટામણ ચોકડીથી આપણે ભાવનગર બાજુ જવાનું છે. જોઈ લો ફેમિલી ટોલ પ્લાઝા બોરસદ. તો ફેમિલી બોરસદ ટોલ પ્લાઝા વટી ગયા છીએ અને હવે આવશે તારાપુર ચોકડી. ફેમિલી તારાપુર આવી ગયું છે. આ છે માયા હોટલ આવી ગઈ છે. માયા હોટલ. હવે આપણે જે હોટલમાં ઊભું રહેવાનું નહીં, હવે આવશે પુલની નીચે આવશે. આવી ગંગોત્રી હોટલ. જો આ હોટલ છે ભાઈ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલે. ગંગોત્રી હોટલ છે. શ્રી ગજાનનનું બોર્ડ મારેલું છે. જોઈ લો અહીંયા સ્ટોર છે. આ રીતનું કંઈક કાઉન્ટર છે અને આ આપણી ગાડી છે. જોઈ લો સિંગલ ગાડી. ફેમિલી આપણે આવી ગયા છીએ ચા પીવા માટે. જો અશોકભાઈ મીંડે લેવા. આપણે નથી
હાલો ચા પી નાખ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી, હોટલ ગંગોત્રી. ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ તારાપુર. હમણાં તારાપુર ચોકડી. તો ફેમિલી તારાપુર ચોકડી આવી ગઈ છે. ત્યાંથી આપણે જવાનું છે સીધું તારાપુર ચોકડીએથી આપણે જવાનું છે સીધું જવાનું છે પેરામાઉન્ટ હોટલ તારાપુર. તો ફેમિલી વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. જોઈ લો આગળ દેખાય ને, વટામણ ટોલ પ્લાઝા છે. એની પહેલાનો ડિસ્કો કરતો પુલ છે. ડિસ્કો કરે ગાડી, ડિસ્કો કરે. જો તમારે ખાલી સાઉન્ડ જ મૂકવાનું, ગાડી એની રીતે ઠેકડા માર્યા કરે. ફેમિલી જોઈ લો વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. બરોબર, અહીંયા આપણે ટોલ ભરી દેવાનો એટલે કામકાજ પૂરું. હાલો ટોલ બોલ ભરી જઈ, ચાંદલો લખાઈ દઈ થોડો. ભરાઈ ગયો છે. સેન્સર જોરદાર છે ભાઈ. આ ગાડીનું શું થયું? ન્યૂ શ્યામળા. ફેમિલી હવે આવશે વટામણ ચોકડી. વટામણ ચોકડી આવે ને ત્યાંથી આપણે ભાવનગર બાદ જવાનું છે. ભાવનગર બરોબર. ફેમિલી આ જો વટામણ ભાવનગર હાઈવે છે. ભાવનગર સુધી જાય આવો હાઈવે. એક રોજો નહીં, એક ખાડો નથી ક્યાંય. રસ્તો સર્કલ એમ બનાવ્યું જો પણ. ભાવનગર 33 કિલોમીટર બાકી છે. હવે ટોલ પ્લાઝા આવી ગયું છે. આ ક્રોસ કરીએ એટલે પછી આપણે આવીશું નારી ચોકડી ભાવનગર. ભાવનગર આવી જાય.
ટોલ ભરાઈ ગયો છે. હવે નીકળી ગયા છીએ ભાવનગર બાજુ જવા માટે. નારી ગામ આવી ગયું છે ભાવનગર. તો ફેમિલી નારી ચોકડી આવી ગયું છે ભાવનગર. નારી ચોકડી આવી ગયું છે ભાઈ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભાવનગર નારી ચોકડી. જો નારી ચોકડી છે. જોયેલા આ બસ ઊભી છે આપણી વેલોસિટી રાજા ધીરાજ. જોયેલા આ નારી ચોકડી. મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ. જોયેલા આમ સીધા જ આપણે અત્યારે જઈએ છીએ જો ભાવનગરમાં, ભાવનગર સિટીની વચ્ચોવચ્ચ થઈને. ફેમિલી આપણે નીકળી ગયા છીએ ભાવનગરથી અને હવે આપણે જઈ રહ્યા છીએ તળાજા. તળાજા જવાનું છે. જોઈ લો મકાન છે. હાઈવે આવી ગયો એક નંબર. ફેમિલી કોબડી ટોલ નાક આવી ગયું છે. કેમ કેશ આપવો પડે? 120 છે. હા, એક નાકા ખુલ્લા છે. ચાલો ચાંદલો લખાઈ દઈ. તળાજા આવી ગયું છે ભાઈ. અંદર ગામ છે અંદર. ફેમિલી બીજો નહીં ત્રીજો વોલ્ટ લઈ લીધો છે ભાઈ. જોઈ લો તળાજા વોલ્ટ લીધો છે ને આ કંઈક હોટલ છે. આ આપણી બસ છે જો રાજા ધીરાજ. અહીંયા વરસાદ છે ભાઈ. જો પાણી પીર્યું છે. તો ફેમિલી આપણે વોલ્ટ કરીને નીકળી ગયા છીએ હવે. અને હવે આપણે જવાનું છે કઈ બાજુ જવાનું? આપણે મહુવા જવાનું છે ભાઈ. અહીંયાથી મહુવા વાળો ફેમિલી આપણે આવ્યા છીએ માં મોગલના ધામમાં. આરતી કરી લઈએ. જય માં મોગલ. આપણી ગાડી છે જો ભાઈ. જય માં મોગલ. ચાલો બાપુ. તો ફેમિલી મહુવાનું ટોલ પ્લાઝા આવી ગયું છે. મહુવાનું ટોલ પ્લાઝા.
તો ફેમિલી સવારના વાગી ગયા છે 8 વાગી ગયા છે અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ડીઝલ પુરાવા માટે. જો ગાડી અત્યારે ડીઝલ પુરાય છે અહીંયા. અને ભાઈ આ છે તળાજાવાળો હાઈવે છે, ભાવનગર તળાજાવાળો હાઈવે. તળાજાથી આવ્યા અને મહુવા જવાનું છે. ભાવનગર તળાજા થઈને હવે મહુવા જવાનું છે. આમ જવાનું છે આપણે, એવું કંઈક છે. જોઈ લો અને અંધારું જોઈ લો ભાઈ, એક નંબર વાતાવરણ છે. જો ફેમિલી મહુવા આવી ગયું છે ભાઈ, મહુવા શહેર. ભાઈ વાહ, હિલ ઉતરતા હોય એવું લાગે. મહુવા આવી ગયું ભાઈ. ગ્રીનરી જોઈ લો મહુવામાં. ગ્રીનરી થઈ ગયું છે ભાઈ મહુવા. ભાઈ મહુવા સિટી, મહુવા શહેર. સિટી નો કહેવાય ભાઈ, શહેર લખ્યું હતું બરોબર ને, એટલે આપણે શહેર કહેવાય. મહુવા ફેમિલી મહુવાથી નીકળી ગયા છીએ અને જો ભાઈ વરસાદ પાકા જગ્યાએ બોલાવે છે. જો ફેમિલી આપણે નીકળી ગયા મહુવાથી અને આપણે જઈએ છીએ કુંભણ સાઈડ. કુંભણ વાળો રસ્તો છે. મહુવા હાલ માડી હાલ. માતાજી સુખી રાખે કા, તો પછી બીજું તો શું હોય. હા જો કેવું જોરદાર લાગે હે અશોકભાઈ, કેવું જોરદાર લાગે. તો પછી એમાં થોડું કરે દેશી ભાઈ. ઓ ભાઈ જુઓ ખાલી વાતાવરણ જુઓ તમે સાઈડનું. હા ભાઈ એકદમ ગ્રીનરી. હો ભાઈ સિંગ વાવેલી છે ને, જોઈ લે. હા જો ડેમ ભર્યો છે ભાઈ. જ્યાં શેત્રુજી નો હોય. જંગલ છે ને, જવું છે તો બરોબર. હા લાઈનમાં છે તો તમે ધારવા. તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કુંભણ. અને ભાઈ ખોટાવડા નથી જવાનું કારણ કે પેસેન્જર નથી, તો આપણે લાસ્ટ સ્ટોપ કુંભણ રાખ્યો છે. તો ચાલો ફેમિલી આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા છે. તો ભાઈ જર્ની કેવી લાગી એ કોમેન્ટ કરી દેજો. રાજા ધીરજ ટ્રાવેલ્સની જર્ની કેવી લાગી, સુરતથી ખોટાવડાની જર્ની તમને કેવી લાગી રાજા ધીરજ ટ્રાવેલ્સની એક કોમેન્ટ કરી દેજો. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.